નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત। હોળી પહેલા મળશે 3 મોટી ભેટ। વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર। 1 માર્ચથી રાશન કાર્ડના નિયમો બદલાશે। સાથે જાણીશું તો મોદીજીની સૌથી મોટી જાહેરાત, જેમની અંદર 20 લાખ લોકોને મળશે 30,000 રૂપિયાની સહાય, તો 1 લાખ રૂપિયા માફ કરવામાં આવશે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને 2 ફાયદાના સમાચાર, તો ગુજરાત સરકાર દ્વારા મળશે 1,000 રૂપિયાની સહાય। સાથે આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર, તો ખેડૂતોને વીજળી બિલને લઈને મહત્વપૂર્ણ નિર્ણય। અંબાલાલ પટેલની આગાહી, રાજ્ય સરકાર આપશે મોટી ભેટ અને 5 રાજ્યની અંદર મફત વીજળીની સાથે ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। ગરીબો માટે 6 નવી યોજના। વાહન ચાલકો થઈ જાજો સાવધાન, નવા નિયમો લાગુ। જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો। મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય। ગોચરન જમીનને લઈને સરકારને ફટકો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય। એટલા માટે ખાસ કરીને તમે લાલ કલરનું બટન છે એ નીચે દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર કે 1 માર્ચ 2025 થી જ રાશન કાર્ડના નવા નિયમો છે એ મિત્રો લાગુ થશે। 1 માર્ચ 2025 થી આખા દેશની અંદર રાશન વહેંચણીની વ્યવસ્થા છે એમની અંદર ફેરફાર કરવામાં આવશે। મિત્રો, સામાન્ય રીતે રાશન કાર્ડ ધારક છે એમને અનાજ મળે છે, એમની અંદર ફરિયાદ રહેતી હોય છે, એમને ઓછું અનાજ આપવામાં આવે છે। તો મિત્રો, આ ફરિયાદનું નિરાકરણ લાવવા માટે હવે ડેપો ઉપર એટલે કે રાશનની દુકાન છે એની ઉપર ઇલેક્ટ્રોપોઝ મશીન છે લગાડવામાં આવશે। અને મિત્રો, એ અંતર્ગત ગામડાની અંદર રહેલી જે દુકાનો છે એમાં પણ હવે આ મશીન છે એ લગાડવામાં આવશે। ત્યાર પછી ડેપો દ્વારા ગ્રાહકોને ઓછું રાશન છે એ આપવામાં નહીં આવે, અથવા તો ઓછું રાશન આપવામાં આવશે એટલે કે ઘઉં ચોખા છે ઓછા આપવામાં આવશે, તો તેની માહિતી છે એ પણ હવે રાશન કાર્ડ ધારકોને એટલે કે ગ્રાહકોને મળશે। મિત્રો, હાલ 1 માર્ચ 2025 થી જ નવો નિયમ છે એ લાગુ થશે અને અનાજની દુકાનો છે એ દુકાનો ઉપર હવે ઈ-પોઝ મશીન છે એ લગાડવામાં આવશે। ઈ-પોઝ મશીન દ્વારા જ તમને અનાજ છે એ મિત્રો આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરન જમીનને લઈને સરકારને ફટકો। ગોચરનની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરનની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરનની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરનની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ ચાલશે નહીં। ત્યાર પછી ગામના સમાચારની અંદર આગળ વધીએ તો ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે। એમને કહ્યું છે કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઘટાડવામાં આવશે। જ્યાં મિત્રો હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા છે મિત્રો શરૂ કરવામાં આવશે, જેના કારણે ગુના સ્થળેથી કોઈ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારની અંદર પોલીસ છે એ મિત્રો માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે મિત્રો શહેરી વિસ્તારની અંદર 10 મિનિટમાં પોલીસ છે એ ગુના સ્થળે પહોંચી જશે। એટલે કે શહેરી વિસ્તારની અંદર માત્ર એક કોલથી જ 10 મિનિટની અંદર ગુના સ્થળે પોલીસ પહોંચી જશે અને ગ્રામીણ વિસ્તારની અંદર 20 મિનિટમાં પોલીસ છે એ પહોંચી જશે। તો મિત્રો, ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે। એમણે કહ્યું છે કે આગામી દિવસોની અંદર 112 ટોલ ફ્રી નંબર પોલીસ માટેનો ટોલ ફ્રી નંબર છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે અને આ સેવા છે ગામડાના અને શહેરના લોકો માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગર વાહન ચલાવશો તો તમને થઈ શકે છે જેલ। મિત્રો, રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકાર મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે।
મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓ પર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ મિત્રો વારો આવી શકે છે. સાથે સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે. બીજી વાર ભૂલ થવા પર આપને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ તમને ભારે પડી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશ ખબર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે એ આગામી સત્ર એટલે કે વર્ષ 2026થી જ બોર્ડની પરીક્ષા છે એ 2 વખત આપી શકશે. પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો શ્રેય સ્કોર છે એ મિત્રો અંતિમ ગણવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓ 2 વખત હાજર રહેશે તો એમનો અંતિમ સ્કોર છે એ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષની અંદર 2 વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પણ એવું કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષાની અંદર ભાગ લેવાનો વિકલ્પ રહે. એટલે કે વિદ્યાર્થીઓ છે એ 2 વખત બોર્ડની પરીક્ષા છે એ આપી શકશે. એમાંથી કોઈ પણ પરીક્ષાની અંદર ભાગ લઈ શકે છે અને બંને પરીક્ષાની અંદર ભાગ લેવા માગે છે તો તેમનો છેલ્લો સ્કોર છે મિત્રો માન્ય ગણવામાં આવશે. હાલમાં મિત્રો આ માહિતી છે એ જાહેર કરવામાં આવી છે. થોડા દિવસોની અંદર એની અમલવારી છે એ પણ મિત્રો થઈ જશે. ત્યાર પછી વિદ્યાર્થીઓ માટે આ ખુશીના સમાચાર સાબિત થવાના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી અને રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ હોય, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય મળશે. આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર ₹1,000 લાખ રૂપિયાની ફાળવણી છે કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર. દેવા માફીને લઈને મામલો ગરમાઈ ગયો છે. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. મિત્રો ખાસ કરીને વર્ષ 2024 અંતર્ગત કમોસમી વરસાદ, બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને ખાસ કરીને મિત્રો ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી રહી છે. છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યના ખેડૂત દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો આ વખતે પણ ભાજપની સરકાર છે એ બની છે. પીએમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ભાજપના જ નેતા છે. ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા તો આપણા ગુજરાતમાં પણ હાલ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો હાલ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સર્વે બંધ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર વેઇટિંગ વધ્યું છે તો આ વેઇટિંગ ઘટાડવા માટે અને આરટીઓની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે અને એ અંતર્ગત વાહન વ્યવહાર વિભાગે ખાસ મિત્રો આરટીઓમાં ટેસ્ટ ટ્રેકનો સમય છે એ વધારી દીધો છે. સમય સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ સાથે મિત્રો હવે આરટીઓની અંદર તમે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જશો તો તમે ટેસ્ટ છે એ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી આપી શકો છો. સર્વે બંધ થયું ત્યાર પછી જે આ વેઇટિંગ વધ્યું હતું જેને ધ્યાનમાં રાખીને હાલ મિત્રો સરકારે ઘણા બધા જિલ્લાની અંદર આ આરટીઓની અંદર આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં અંતિમ દિવસોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા 25 થી લઈને 27 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ છે મિત્રો રહેશે.
માર્ચ મહિનાની શરૂઆતના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના કેટલાક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે. તો મિત્રો કેટલાક વિસ્તારોની અંદર છાંટા પડવાની પણ આગાહી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો હાલમાં ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે ને 25થી લઈને 27 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યાર પછી માર્ચ મહિનાની અંદર પણ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ કિસાન યોજનાની સાથે હવે ખેડૂતોને મળશે સૌથી મોટી ભેટ. ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે તેમને વર્ષે માત્ર 6,000 રૂપિયા નહીં પરંતુ 42,000 રૂપિયા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને જ લાભ મળશે. જે પહેલેથી ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા જે ખેડૂતો છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરશે તો આ ખેડૂતોને હવે આ માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા મળશે. આ સાથે મિત્રો આ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના તરફથી વાર્ષિક 6,000 રૂપિયા અને માનધન યોજના હેઠળ 36,000 રૂપિયા મળશે. જેથી વર્ષમાં આખા વર્ષ દરમિયાન 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. ખાસ મિત્રો આ યોજનામાં તમારે જો લાભ લેવો હોય તો આ એક પેન્શન જેવી સ્કીમ છે. તમારે રોકાણ કરવું પડશે. મહિને 55 રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છે એ મિત્રો માનધન યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય તેમનું KYC પહેલેથી જ થઈ ગયેલું હોવું જરૂરી છે. તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન પર લાભ મેળવી શકો છો. યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. માનધન યોજનામાં દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરો છો તો 110 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે રોકાણ કરો તો 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારબાદ લાભાર્થી ખેડૂત છે એ 60 વર્ષનો થાય એટલે કે તેમના ખાતામાં સરકાર તરફથી 6,000 રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અને 36,000 પીએમ માનધન યોજના અંતર્ગત આમ ટોટલ 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાર પછી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વીજળી બિલને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું હતું કે ખેડૂતોને હવે મિત્રો ખાસ કરીને વીજળી બિલમાંથી હવે રાહત મળશે એટલે કે વીજકરમાંથી હવે રાહત મળશે. એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ખેતી કરવા માટે વીજકરમાંથી મુક્તિ છે આપવામાં આવશે અને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે હાલ મિત્રો વીજકર વસૂલવામાં આવતો નથી અને એની અંદર ખેડૂતોને મુક્તિ છે મિત્રો આપવામાં આવશે. મિત્રો અગાઉ ગ્રામીણ વિસ્તારની અંદર વીજકર વર્ષ 2007માં હાલ મિત્રો 10% હતો જેને ઘટાડી અને વર્ષ 2012ની અંદર 7.5% કરવામાં આવ્યો હતો. આ સાથે મિત્રો એમાં પણ હવે ખાસ કરીને 250 યુનિટ સુધી કોઈ પણ વીજ ખર્ચ એ ખેડૂતો પાસે વસૂલ કરવામાં આવતો નથી અને વીજળીના બિલને લઈને પણ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. સાથે કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જની અંદર રાહત આપવામાં આવશે. રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જની અંદર રાહત આપવાનો ખેડૂત હિતકારી ખેડૂતલક્ષી નિર્ણય છે જાહેર કર્યો છે. તો ખેડૂતો માટે પણ વીજળી બિલને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખાસ કરીને મિત્રો બે મહત્વપૂર્ણ જાહેરાત આપી છે. એ અંતર્ગત ખેડૂતોને વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે અને ફિક્સ ચાર્જની અંદર પણ હવે ઘટાડો કરવામાં આવશે. મીટરે દીઠ ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર કે વીજળી બિલને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત મિત્રો ગુજરાતના 20 લાખ લોકો છે એમને ફાયદો થશે. મિત્રો મોદી સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા 13 ફેબ્રુઆરી 2024ના રોજથી જ એટલે કે મિત્રો આજથી 1 વર્ષ પહેલાં ફ્રી ઇલેક્ટ્રિસિટી એટલે કે સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી અને મિત્રો સરકારનો એવો લક્ષ્યાંક હતો કે ભારતના કુલ 1 કરોડ ઘરોની અંદર સોલાર રૂફટોપ યોજના છે એ મિત્રો લગાડી દેવામાં આવે. જે અંતર્ગત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતના કુલ 20 લાખ ઘરો હશે એને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. જેની અંદર મિત્રો મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો છે એમને પણ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ આવરી લેવામાં આવશે
અને મિત્રો હાલ સોલાર રૂફટોપ યોજના હેઠળ સબસિડી આપવામાં આવશે. 300 યુનિટ વીજળી છે એ પણ હવે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ 1 કિલોવોલ્ટનો સોલાર રૂફટોપ પ્લાન્ટ તમે લગાવો છો તો જેમની અંદર કેન્દ્ર સરકાર તરફથી 30,000 રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે. અને મિત્રો 2 કિલોવોલ્ટનો તમે સોલાર પ્લાન્ટ લગાવો છો તો એની અંદર 60,000 રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે. અને 3 કિલોવોલ્ટનો તમે સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાડો છો તો એમની અંદર હાલ મિત્રો તમને 78,000 રૂપિયાની સબસિડી છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. તો મિત્રો હાલ આ મોદી સરકાર દ્વારા હાલ મોટી જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો જે અંતર્ગત ગુજરાતના જે 20 લાખ લોકો છે એમને હવે લાભ મળવાપાત્ર રહેશે. એ લોકોને 30,000 રૂપિયા, 60,000 રૂપિયા, 78,000 રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો હવે આ સહાય છે મળવાપાત્ર રહેશે. અત્યારથી જ ગુજરાતની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ પણ શરૂ છે. તો મિત્રો તમે પણ તમારા ઘરની ઉપર સોલાર પ્લાન્ટ લગાડવા માગો છો તો તમે કેન્દ્ર સરકારની આ સબસિડીવાળી યોજના છે એનો લાભ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે સૌથી મોટી 6 નવી યોજના તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ પહેલી યોજના છે તેમનું નામ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. ખેડૂતો માટે એક જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા જે નુકસાન સામે વીમો આપવામાં આવે છે. ખાસ મિત્રો આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર 50% જ ચૂકવવા પડશે. બાકીના 50% છે મિત્રો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે છે મિત્રો આપવામાં આવશે. ખાસ મિત્રો ત્યાર પછી જો બીજી યોજના છે મફત સિલાઈ મશીન યોજના, જે અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકાર દ્વારા ઘણી બધી છે મિત્રો આ યોજના ચલાવવામાં આવતી હોય છે. આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓ છે જેમને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના દ્વારા હાલ મિત્રો દેશની મહિલાઓ છે ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. સાથે સાથે મિત્રો ગરીબો માટે બીજી યોજના છે તેમના વિશે વાત કરી લે તો કે મિત્રો ઉજ્જવલા યોજના, જેમાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ 1 મે 2016ના રોજ જ ઉત્તર પ્રદેશના બલિયાની અંદર શરૂ કરવામાં આવી હતી આ યોજના. મિત્રો આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને જે વંચિત પરિવારો છે એમને LPG જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે. આ યોજનામાં તે લોકો માટે શરૂ કરવામાં આવી છે કે જેઓ પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા છે, કોલસા છે, ગોબરની કેક વગેરેના બળતણ તરીકે ઉપયોગ કરતા હોય. ત્યાર પછીની યોજના છે 4થા નંબરની એ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. કારીગરોને ધ્યાનમાં રાખીને હાલ મિત્રો 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના કારીગરોની ક્ષમતા વધારવાનો છે. કુંભાર સમાજના સુથાર શિલ્પ કલાકારો, કારીગરોને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો પ્રથમ તબક્કો એટલે કે પ્રથમ હપ્તામાં 1 લાખ રૂપિયાની સહાય એટલે કે લોન આપવામાં આવે છે. આના ઉપર વ્યાજ દર 5%થી વધુ નહીં રહે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને કૃષિ સખી યોજના શરૂ કરવા માટે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ છે, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન, પાક સંરક્ષણ મદદ કરે અને તેમની સેવા માટે તેઓને 60,000થી લઈને 80,000 રૂપિયા સુધી વાર્ષિક આવક મળશે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ પણ લેવી પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પશુપાલન માટે હવે મળશે 10 લાખ રૂપિયા સુધીની સહાય. દેશની કેન્દ્ર સરકાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોને હવે પશુપાલન વ્યવસાય માટે પ્રોત્સાહન રકમ માટે SBI હવે પશુપાલન યોજના શરૂ કરી છે. SBI પશુપાલન યોજના શું છે? પશુપાલન લોન યોજના શરૂ કરવાનો ઉદ્દેશ ખેડૂતોને પશુપાલન વ્યવસાય માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, તેથી તેઓ બિઝનેસ કરતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. દેશના ઘણા બધા ખેડૂતો હજુ પણ ખૂબ જ ગરીબ છે. તેઓ ઈચ્છે તો હજુ અમુક પશુઓ ખરીદીને પશુપાલનનો વ્યવસાય શરૂ કરી શકતા નથી. પરંતુ મિત્રો જ્યારે હવે આ યોજના અંતર્ગત ખેડૂતોને 6 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે તો ખેડૂતો કોઈ પણ પ્રકારની ગેરંટી આપ્યા વગર લોન લઈ શકે છે. તે જ સમયે આ યોજના હેઠળ વ્યાજ દર પણ ખૂબ જ ઓછું રહેવાનું છે. આ સાથે તમે આ સ્કીમ સાથે અરજી કરી શકો છો. 24 કલાકની અંદર આ લોનની રકમ તમારા બેંક ખાતાની અંદર આવી જશે. અરજી કરતા પહેલાં એમને આ યોજનાની યોગ્યતા જાણવી ખૂબ જ અગત્યની છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે જો તમે ખેડૂત યોજના અંતર્ગત અરજી કરવા માંગો છો તો તમે દેશના નાગરિક હોવા જોઈએ. આ સાથે તેમની પહેલેથી કેટલાક
અમુક પ્રાણી હોય તો એ આ લોન લઈ શકે છે. વ્યક્તિ પાસે પશુપાલન સંબંધિત માહિતી હોવી જોઈએ. કેવી રીતે તમે અરજી કરી શકો છો, તમારે કયા દસ્તાવેજો ફોર્મ સાથે લિંક કરવાના રહેશે, બેંકમાં તમારે જવું પડશે અને આ સાથે જો તમે અરજી કરવા માગો છો તો આધાર કાર્ડ છે, ઓળખ કાર્ડ છે, પાન કાર્ડ છે, જમીન દસ્તાવેજ છે, રહેઠાણ પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, મોબાઈલ નંબર, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય. મિત્રો ખાસ કરીને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ હાલ મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, નિવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સંત સુરદાસ યોજના છે એમાંથી હવે જે બીપીએલ કાર્ડનું છે તથા 0 થી લઈને 17 વર્ષ સુધીની ઉંમરના જે પણ ધોરણ છે એ દૂર કરવામાં આવશે અને મિત્રો હાલ દૂર કરી અને હાલ એ લોકોને પણ હવે 1000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. અને મિત્રો આ સાથે જ 28 કરોડ રૂપિયાની જોગવાઈ છે પણ હવે બજેટની અંદર કરવામાં આવી છે. આ સાથે મિત્રો કહી શકાય કે જેથી મિત્રો જેવી સ્થિતિમાં એમાં 40% કે તેથી વધુ જો દિવ્યાંગ લોકો છે એમને મિત્રો હવે માસિક 1000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તો મિત્રો સંત સુરદાસ યોજના હેઠળ જે ધારાધોરણોના નિયમ હતા એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દિવ્યાંગ લોકો છે એમને પણ હવે દર મહિને 1000 રૂપિયાની સહાય છે સંત સુરદાસ યોજના હેઠળ આપવામાં આવશે. તો મિત્રો ખાસ એ મહત્વપૂર્ણ જાહેરાત છે પણ શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા હાલ મિત્રો કરી દેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા સૌથી મોટી ભેટ આપવામાં આવી છે, જે અંતર્ગત 1 લાખ રૂપિયા સુધી માફ કરવામાં આવશે. આંતરિક મિત્રો દેશના કરોડો કરદાતાઓ છે એટલે કે જે વ્યક્તિઓ ટેક્સ ભરે છે એમને હવે મિત્રો આ ધ્યાનમાં રાખીને મોદી સરકારે મોટી રાહત આપી છે. અને મિત્રો એ અંતરે હવે અગત્યના જે સમાચાર કે કરદાતાઓ 1 લાખ રૂપિયા સુધીની બાકીના જે બેંક અંતર્ગત જે લોન લઈ શકે છે તેવી જાહેરાત મિત્રો હવે કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવી છે. આવકવેરા વિભાગને નાના કરની માંગણીઓ અત્યારે ઉપાડવામાં આવશે. કરદાતાઓ દીઠ હવે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં હવે લોન છે એ મળવાપાત્ર રહેશે, નક્કી કરવામાં આવી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે વચગાળાનું જે બજેટ રજૂ થયું હતું એની અંદર પ્રત્યક્ષ કરની માંગણીઓ હતી, જે માંગણીઓ પાછી ખેંચવામાં આવી છે અને ત્યાર પછી જ મિત્રો આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. અત્યારે મિત્રો હાલ જાહેરાત કરવામાં આવી હતી અને મિત્રો વર્ષ 2009થી અને 10 પછીના જે પણ સમય અંતર્ગત જૂના ટેક્સો છે એમની અંદર પણ હાલ મિત્રો 10,000 રૂપિયા અને 25,000 રૂપિયા સુધીનું ટેક્સ માફ કરવામાં આવશે. પરંતુ એ પછીનો જે મહત્વપૂર્ણ જાહેરાત હતી એ કરવામાં આવી છે અને મિત્રો 1 લાખ રૂપિયા સુધીની જે બાકી ટેક્સ ડિમાન્ડ હતી એ પણ હવે માફ કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત છે પણ મિત્રો મોદી સરકારે કરી છે. તો મિત્રો કરોડો કરદાતાઓ છે એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોદી સરકારે હાલ મિત્રો સૌથી મોટી ભેટ આપી છે. ચૂંટણી અંતર્ગત મિત્રો આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો 5 રાજ્યોની અંદર મફત વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો આગામી દિવસોની અંદર ખાસ કરીને મિત્રો સૌથી મોટી જાહેરાત થઈ શકે છે કે ગુજરાતની અંદર ભારતની અંદર ખાસ કરીને મિત્રો સમાચાર આવી રહ્યા છે કે ભારતના 5 એવા રાજ્યો છે કે જેમની અંદર મફત વીજળી મળી રહી છે, જેમાં દિલ્હીની અંદર 200 યુનિટ મફત વીજળી મળે છે, ગરીબોને આપવામાં આવે છે, જ્યારે ઝારખંડની અંદર 125 યુનિટ મફત વીજળી છે એ આપવામાં આવે છે. મિત્રો હાલની અંદર રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની ગઈ છે, ત્યાં પણ મિત્રો હાલ કહી શકાય કે 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. દિલ્હીમાં પણ મિત્રો મફત વીજળી આપવામાં આવશે. હિમાચલ પ્રદેશની અંદર પણ 100 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. પરંતુ મિત્રો એમાં આ વર્ષથી વધારો કરવામાં આવ્યો છે. હવે મિત્રો એ લોકોને એટલે કે જે હિમાચલ પ્રદેશના લોકો છે એમને હવે 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ સાથે પંજાબના લોકો છે એમને પણ 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ગરીબોને મિત્રો આ મફત વીજળી છે આપવામાં આવશે. ખાસ મિત્રો એવા 5 રાજ્યો છે જેની અંદર હવે સરકાર મફત વીજળી ગરીબોને આપી રહેલી છે. તો મિત્રો હાલ ખાસ કરીને ગુજરાતની અંદર પણ જે રીતે મિત્રો ભારતના અન્ય 5 રાજ્યો છે જેમાં મફત વીજળી આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ કરીને ગરીબોને મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અનાજ ઉપર મળશે હવે લોન. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી યોજના લઈ આવ્યું છે. મિત્રો આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ.
ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જેઓ વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14 448 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પાક પોતાના જે ફરિયાદને લઈને નિરાકરણ છે લાવી શકે છે. સાથે સાથે મિત્રો, ખાસ કરીને ખેડૂતો પોતાની ફરિયાદ છે એમના નિરાકરણ માટેની વિશિષ્ટ માહિતી પણ મેળવી શકે છે. ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમાં કોલ કરીને તમે છે એ મિત્રો માહિતી મેળવી શકો છો. કોલ સેન્ટર ઉપર ખેડૂત પાસેથી ફરિયાદ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. નિવારણ પ્રક્રિયા પૂર્ણ કરાશે. ખેડૂતોને પાક સંબંધિત નુકસાનના કિસ્સામાં પાક વીમા સંરક્ષણ અંગે સંપર્ક કરી અને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે, જેથી પાક વીમા ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાશે. ખેડૂતો AIC વીમા કંપનીઓ ટોલ ફ્રી નંબર 1800570115 પર સંપર્ક કરી શકે છે. જો ખેડૂતો 72 કલાકમાં માહિતી આપશે તો ટીમ દ્વારા સર્વેની કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર આયુષ્માન કાર્ડને લઈને. મિત્રો, ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. રાશન કાર્ડ ધારકો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો. જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકો છો. સરકાર NFSA રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ કાઢવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડની વેબસાઇટ અથવા તો એપ્સ અથવા તો નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીનો સંપર્ક કરી આયુષ્માન કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે આ વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે મિત્રો, હવે આ સુધારો કરવામાં આવ્યો છે. હવે સહાય મર્યાદા છે 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હવે તહેવાર ટાણે હવે ગરીબોને મળશે મોટી ભેટ. હાલ મિત્રો, ભારત આટા છે 27 રૂપિયા મળશે. ભારત રાઈસ છે 29 રૂપિયા મળશે. સાથે ભારત દાળ છે 60 રૂપિયા પ્રતિના ભાવે છે મિત્રો હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. એમને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના જે લોકો છે એમના સસ્તા દ્વારા આ પ્રોડક્ટ છે મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો, બજારની અંદર આની કિંમત 80 રૂપિયાથી લઈને 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોની મોટા પાયે આવક થતી હોય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો પાકની રેલમચેલ જોવા મળે, જેમાં કપાસ હોય, મગફળી હોય, બટાકા સહિત પાકોની આવક થતી હોય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની આવક થઈ 4000 ક્વિન્ટલ આવક કરતાં પણ વધારે આવક થઈ. યાર્ડમાં ઝીણી મગફળીની આવક 2000 અને જાડી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ. ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1100 થી 1200 રૂપિયા મળ્યા છે, જ્યારે જાડી મગફળીના ભાવ ખેડૂતોને 1100 થી લઈને 1300 રૂપિયા સુધી હાલ મળી રહ્યા છે. સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો 2500 ક્વિન્ટલ ટુકડા ઘઉંની પણ હરાજી થઈ, જેમાં 475 ક્વિન્ટલ લોકવણ ઘઉંની પણ આવક થઈ હતી. ટુકડા ઘઉંના ભાવ 490 થી લઈને 600, લોકવણ ઘઉંના ભાવ 502 થી લઈને 519 એક મણના ભાવ રહ્યા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમચેલ જોવા મળી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1800 ક્વિન્ટલ હતી, જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણના ભાવ કપાસને ખેડૂતોને કપાસના છે 1300 થી લઈને 1500 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ છે મળી રહ્યા છે.